હેલો, હું છું જુહી. વર્ષ 2007માં આવેલી લાઈફ ઇન મેટ્રોની સિક્વલ ફિલ્મ મેટ્રો ઇન દિનો 4 જુલાઈએ રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અનુરાગ બાસુની ફિલ્મને રિવ્યૂ તો સારા મળ્યા છે, પણ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ફિલ્મ સારું કલેક્શન નથી કરી શકી. શુક્રવારે ઓપનિંગ કલેક્શન માત્ર 3.35 કરોડ થયું છે. ફિલ્મમાં સિતારાઓની ભરમાર છે. પંકજ ત્રિપાઠી, કોંકણા સેન, ફાતિમા સના શેખ, આ સાથે સારા અલી ખાન, નીના ગુપ્તા, અનુપમ ખેર સહિતના સ્ટાર્સ અને 5 શહેરોમાં વહેંચાયેલી કહાનીના વખાણ થઈ રહ્યા છે. આ કહાની સંબંધો અને તેના સંઘર્ષની છે. પેઢી દર પેઢી સંબંધમાં ફરક હોય છે, પણ અંતે માણસ પ્રેમ અને હૂંફ તો ઝંખે જ છે. અને જો તે ન મળે અથવા તો તે મેળવવા માટે જે મથામણ કરવામાં આવે છે, તેની કહાની બ્યુટીફુલી અનુરાગ બાસુએ બતાવી છે. લેખન અને નિર્દેશનના ઘણા વખાણ થઈ રહ્યા છે અને સાથે સાથે સંગીત પણ સારું છે. છતાં ફિલ્મ દર્શકોને થિયેટરમાં ખેંચવામાં સફળ થઈ હોય એવું લાગતું નથી. જોકે માઉથ પબ્લિસિટીથી પણ ફિલ્મ ચાલતી હોય છે, ત્યારે આ વીકેન્ડમાં શહેરોમાં આ ફિલ્મને સારું કલેક્શન મળે એવી પોસિબિલિટીઝ પણ સેવવામાં આવી રહી છે. જો તમે મેટ્રો ઇન દિનો જોઈ હોય તો કમેન્ટમાં કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી, અને આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ.